આજે આપણે બનાવીશું મગની દાળની હેલ્ધી પૌષ્ટિક એવી પૂરી। આજની મારી રેસીપી ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૌ પ્રથમ આપણે 2 વાટકા લોટ ઉમેરીશું। ઘઉંનો ઝીણો લોટ આપણે લીધો છે। આપણે જોઈ શકીએ છીએ આપણે મગની દાળ પલાળેલી છે। કલાક પહેલાં પલાળો તો પણ એ મગની દાળ પલળી જાય છે। નખથી આમ કાપો તો પણ તે સહેલાઈથી તૂટી જાય છે। તમારે પલાળવી ના હોય તો ગરમ પાણીમાં 1 સેકન્ડ રાખી અને તમે પીસી શકો છો। અહીંયા આપણે મગની દાળને પાણી કાઢી અને મિક્સરની જારમાં કાઢી લેશું અંદર આવી રીતે, અને આપણે એને પીસી લેશું। આપણે બધી દાળ મિક્સર જારમાં ઉમેરી દીધી છે। એમાં નાખીશું આપણે 1 મરચું। તમે તીખાશ જોતી હોય તો તમે 2 મરચાં પણ ઉમેરી શકો। આદુનો કટકો, થોડુંક એવું પાણી નાખી અને એને આપણે પીસી લઈએ। આપણી દાળ એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે। હવે આપણે લોટ લેશું અને એમાં મસાલા કરી લઈએ। આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી જેટલું મીઠું નાખીશું। લાલ મરચું પાવડર તમે અડધી ચમચી જેટલું ઉમેરી શકો છો। ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર 1 ચમચી, અડધી ચમચી હિંગ, લીલા ધાણા ભાજી, તલ તમારે અજમો નાખવો હોય તો તમે નાખી શકો છો। 2 ચમચી તેલ। આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે। બાળકોને પણ તમે ચોક્કસથી બનાવી દેજો। હવે આપણે નાખીશું પીસેલું છે, પાણી હમણાં નથી નાખવાનું, મગની દાળ વાટેલી છે પીસેલી, એનો જ આપણે લોટ બાંધી લેશું। મિક્સર જારમાં થોડુંક પાણી નાખી અને આપણે લોટમાં ઉમેરી દઈશું। બધું આવી રીતે આપણે મિક્સ કરી લઈએ। હવે પાણી ઘટે એ પ્રમાણે તમારે પાણી થોડું થોડું નાખતા જશો। પૂરીનો લોટ સાવ નરમે નહીં અને એકદમ કઠણે નહીં એવો લોટ આપણે બાંધીશું। આપણે આવો લોટ બાંધીશું। હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે નાની નાની પૂરીના લુવા વારી લઈએ। આપણે આવડા બધા લુવા વારી લઈએ। આપણે એક પાટલી લેશું, એની માથે એક લુવો મૂકશું અને આવી રીતે આપણે વણી લેશું। આપણે સાઈઝમાં આવડી રાખીશું। અહીંયા આપણું તેલ સરસ એકદમ ગરમ થઈ ગયું છે। હવે આપણે પૂરીને ઉમેરીશું। આપણે એક પૂરી અંદર તેલમાં ઉમેરતા જશું। આ મગની પૂરી ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે। આને આપણે આવી રીતે બંને બાજુ પલટાવી અને પૂરીને આપણે તળી લેશું।
આપણે આવી રીતે પૂરીને તરી લેશું. આપણે બીજી પણ પૂરી અંદર ઉમેરીએ. આજે મગની પૂરી આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી રીતે પલટાવી લેશું. આને પણ આપણે ક્રિસ્પી થવા દેશું. આપણી પૂરી બધી આવી રીતે આપણે તરી લેશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. બધી પૂરી આવી રીતે આપણે તરી લઈએ. આપણી બધી પૂરી મગની હેલ્ધી પૌષ્ટિક એવી પૂરી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.